નમસ્કાર ખેડૂત મિત્રો, આજના તાજા અને મહત્વના સમાચાર. ખેડૂતોને અપાયો છે લોલીપોપ. રાજકોટમાં માવઠા બાદનો સર્વે ચાલુ છે. 15 દિવસથી ચાલતા સર્વેને કારણે રવિ પાકનું વાવેતર અટકાયું છે. રાજકોટમાં લોધિકા, ગોંડલ, પડધરી તાલુકામાં માવઠાની અસર હતી. સૌથી વધુ પડધરી અને રાજકોટ તાલુકામાં નુકસાન છે. ડુંગળી, મરચાં, જીરું, કપાસ સહિતના પાકોને નુકસાન થયું હતું. અધિકારીઓને સર્વેમાં વિલંબ થવાનું કારણ પૂછતા સ્ટાફ ન હોવાનું કારણ બતાવ્યું છે. તેમનો પૂરો સ્ટાફ સંકલ્પ વિકસિત ભારત યાત્રામાં ગ્રામ સેવકોમાં અટવાયો હોવાથી વિલંબ થયો છે, આવું તેનું કહેવું છે. આમ તેને સર્વેમાં 7 દિવસમાં થઈ જશે એવો વાયદો કરવામાં આવ્યો હતો, પરંતુ હજી 15 દિવસ થઈ ગયા છે છતાં પણ આ સર્વે થયો નથી અને તેના કારણે ખેડૂતોને બીજા પાકની વાવેતરમાં મોડું થઈ રહ્યું છે. ખેડૂતો સાવધાન રહેજો. પરેશભાઈ ગોસ્વામીની આગાહી મુજબ ઉત્તર ભારતથી 15-16 ડિસેમ્બરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે અને પહાડી પ્રદેશોમાં બરફવર્ષા થશે. તેથી 16 ડિસેમ્બરના દિવસે પણ ઠંડી વધશે અને 22 ડિસેમ્બરથી 25 ડિસેમ્બરમાં હવામાનમાં પલટો આવશે. તેથી ગાઢ વાદળો જોવા મળશે અને અમુક જગ્યાએ માવઠાઓ પડશે. મોડલ આધારે અને દેશી વિજ્ઞાન બંને આગાહી મુજબ માવઠાની આગાહી કરી છે, જેમાં કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં માવઠા પડશે. તેની સાથે જ ખેડૂતોએ 1 થી 2 દિવસમાં પિયત આપી દેવું જોઈએ. એટલે કે ખેડૂતોએ પોતાના પાકને 1 થી 2 દિવસમાં પિયત કરી દેવું જોઈએ. આવી પરેશભાઈ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ફરી કોરોનાની એન્ટ્રી. કોરોનાએ ફરી એકવાર દેશવાસીઓની ચિંતામાં વધારો કર્યો છે. યુએસ બાદ ભારતમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. કોરોનાનું નવું સબ વેરિયન્ટ JN1 ભારતમાં પગપસેરો કર્યો છે, એટલે કે ભારતમાં આવ્યો છે. જેમાં કેરળમાં સૌથી વધુ 768 કેસ નોંધાયા છે. તેની સાથે પણ ભારતમાં કુલ દર્દીઓની સંખ્યામાં 938 પર પહોંચી છે. આ મામલે નિષ્ણાંતોએ કહ્યું કે શિયાળાની શરૂઆત થતાં જ કોરોનામાં કેસમાં વધારો જોવા મળશે. હવે લાઉડસ્પીકર ઉપર પ્રતિબંધ. IPS ઓફિસર હસમુખ પટેલે એક્સ પર પોસ્ટ કર્યું, એટલે કે ટ્વિટર ઉપર પોસ્ટ કરીને લખ્યું હતું કે લાઉડસ્પીકર ઉપર લઈને ફરિયાદ હોય તો તમે 100 નંબર ઉપર રજૂઆત કરી શકો છો. જોકે આગામી સમયમાં શાળા અને કોલેજની પરીક્ષાઓ નજીક આવી છે, તેથી રાત્રે મોડે સુધી લાઉડસ્પીકર વગાડવા ગુનો છે. લાઉડસ્પીકર ઉપર રાત્રે 10 થી સવારના 6 વાગ્યા સુધી વગાડી શકાશે નહીં અને સવારે 6 થી રાત્રે 10 વાગ્યા સુધી પણ લાઉડસ્પીકરની અવાજની મર્યાદામાં જ વગાડી શકાશે. જે નિયમનો ભંગ થયો હોય તો તેની રજૂઆત કરી શકો છો. તેના વિરુદ્ધ ફરિયાદ લગાવી શકો છો. ટ્રેક્ટર સહાય યોજના. આ ખેડૂત પોર્ટલ ઉપર 1 ડિસેમ્બરથી ટ્રેક્ટર ખરીદવા માટે સહાય જાહેર કરી છે. આ સહાય 2 કેટેગરીમાં મળશે, જેમાં 40 HP સુધીના ટ્રેક્ટરમાં 25% અથવા 45,000 સુધીની સહાય મળશે અને બીજી છે 40 થી 60 HP સુધીના ટ્રેક્ટર માટે 25% અથવા 60,000 રૂપિયાની સહાય મળશે. અરજી કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર રાખવામાં આવી છે. હવે નવા સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. ગુજરાતમાં વીજ ક્ષેત્ર માટે રિવેમ્પ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ RDS હેઠળ નાણાકીય વર્ષ 2021-22 થી 2025-26 સુધીના 5 ગાળા દરમિયાન કુલ 16,663 કરોડ રૂપિયાની ખર્ચની મંજૂરી આપી છે. 308 કરોડ છેલ્લા 2 વર્ષ અને વર્તમાન વર્ષ દરમિયાન ગુજરાત માટે જારી કરવામાં આવ્યા છે. વિવિધ રાજ્યોમાં આશરે 19.79 કરોડ પ્રીપેઇડ કન્ઝ્યુમર સ્માર્ટ મીટર લગાવવાનું આયોજન થશે, જેમાં 1.65 કરોડ સ્માર્ટ મીટર ગુજરાતમાં લગાવવામાં આવશે. એટલે આ સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. આ સ્માર્ટ મીટરમાં જેમ તમે આપણે મોબાઈલમાં રિચાર્જ કરાવીએ છીએ અને રિચાર્જ પૂરું થતાં જ તે બધી સેવાઓ બંધ થઈ જાય છે, તેવી જ રીતે આ સ્માર્ટ મીટર પણ લગાવવામાં આવશે, જેને આપણે મહિનાની પહેલાં આપણે રિચાર્જ કરાવવું પડશે અને તેનું રિચાર્જ પૂરું થતાં આપણે લાઇટને કાપી નાખવામાં આવશે. આમ નવા સ્માર્ટ મીટરો લગાડવામાં આવશે. ખુલ્લામાં માંસ વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી મોહન યાદવે આજે પણ ઘણો મોટો નિર્ણય લીધો છે. હવે મુખ્યમંત્રીએ ખુલ્લામાં ઈંડા અને માંસ વેચવા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. આ સિવાય તેમણે ધાર્મિક સ્થળો અને અન્ય જાહેર સ્થળો ઉપર લાઉડસ્પીકરના અનિયંત્રિત ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો પણ નિર્ણય કર્યો છે.